પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી વડોદરા રેલવે એસઓજી ટીમે 19.860 કિલો કિંમત અંદાજિત ₹9.93 લાખનો ગાંજો ઝડપતા હલચલ મચી ગઈ છે। રવિવારે વહેલી સવારે ટીમ પેટ્રોલિંગ દરમિયાન ટ્રેનમાં નિયમિત ચેકિંગ કરી રહી હતી ત્યારે આ મોટી કામગીરી હાથ ધરાઈ। પોલીસ અનુસાર સવારે લગભગ 4 વાગ્યે ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશનને પાર કર્યા પછી ટીમે કોચ નંબર S3માં તપાસ શરૂ કરી। દરમિયાન ટોયલેટમાંથી એક મોટો થેલો મળી આવ્યો। થેલો કોનો છે તે અંગે પૂછપરછ કરાઈ છતાં કોઈપણ મુસાફરે માલિકી સ્વીકારી નહોતી। થેલો ખોલીને તપાસ કરતાં તેમાંથી 19.860 કિલો ગાંજાના 10 પેકેટ મળી આવ્યા હતા। આ પેકેટોને ખૂબ જ મજબૂત રીતે મશીન સીલ કરાયેલા પ્લાસ્ટિક બેગ, સેલોટેપ અને ગિફ્ટ રેપથી બંધ કરવામાં આવ્યા હતા કે જેથી ગાંજાની ગંધ બહાર ન આવે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગાંજાનો થેલો ટ્રેનની ઉપર સનમાઇકા કાઢીને ખાસ છુપાવવામાં આવ્યો હતો। ત્યાં એવી જગ્યા બનાવવામાં આવી હતી કે કોઈએ સનમાઇકાને ખેંચે ત્યારે થેલો નીચે પડી જાય અને સનમાઇકા તૂટી જાય, તેથી તસ્કરો સરળતાથી દબાણથી તેને ઉતારી શકતા। પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરીને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે તથા ગાંજો કોણે મૂક્યો અને પૂરું નેટવર્ક કોણ ચલાવે છે તેની દિશામાં આગળની તપાસ તેજ કરી છે।